ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષય સાથે મળી રહ્યા છીએ. મિત્રો, બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને સંસ્કૃત વિષયમાં સ્વાભાવિક છે કે દરેક સ્ટુડન્ટ્સ ઓછા દિવસો તૈયારીમાં ફાળવ્યા છે. હવે આ ઓછા દિવસોમાં તમારે સારામાં સારી તૈયારી કેવી રીતે કરી શકાય? તો બોર્ડમાં સંસ્કૃત પેપરની અંદર જે 3 માર્ક્સનો અર્થ વિસ્તાર મિત્રો પૂછાય છે અને એ છે 1 પાઠ 1 3 અને એ રીતે અમુક જ પાઠમાંથી અર્થ વિસ્તાર તમારા પૂછાશે. હવે એની અંદર જુઓ, તમારો સેક્શન ઈ આવે છે બોર્ડમાં. ક્વેશ્ચન નંબર છે 46 અને એમાં 3 માર્કનો અર્થ વિસ્તાર તમારો પૂછાય છે. તો આ 3 માર્ક્સ આપણા માટે ખૂબ જ અગત્યના છે. તો એમાં કયા અર્થ વિસ્તાર આપણે આ વખતે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? તો આજે હું તમને એક અર્થ વિસ્તાર શીખવાડવાનો છું અને આ અર્થ વિસ્તાર કોન્ક્રીટ તમે તૈયાર સમજીને તૈયાર કરી નાખજો. બરોબર? તો ચાલો આપણે શરૂ કરીએ. સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમ वो मनांसि जानताम. फरीथी सम गच्छध्वम सम वदध्वम सम वो मनांसि जानताम. देवा भागम यथा पूर्वे सम जानाना उपासते. फरीथी जो एમાં देवा भागम यथा पूर्वे सम जानाना उपासते. હવે એનું ગુજરાતી તમારે લખવાનું છે. આ તમને આપેલું હશે સંસ્કૃત. હવે એનો અર્થ વિસ્તાર કરવા માટે પહેલા અનુવાદ લખવો પડશે તમારે બોર્ડમાં. તો એ જોઈએ કે પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો, એટલે કે જ્યારે બધા દેવો અને બધા જે રાક્ષસો હતા એમણે જે યજ્ઞ કર્યો હતો અને એ યજ્ઞમાંથી જે અમૃત મળ્યું હતું મિત્રો, બરોબર, મંથનના અંતે, તો યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો. તેમ તમે બધાએ સાથે ચાલો. એમ એટલે એ વખતે દેવોએ શું કર્યું? દેવોના ભાગમાં અમૃત આવ્યું, તો દેવોએ એ વખતે અમૃત સરખે ભાગે વહેંચી અને બધાએ લીધું ઝઘડ્યા વગર. એમ આપણે બધાએ સાથે ચાલવું જોઈએ, સાથે બોલો અને તમારા મન એક સરખા બની રહો, એમ આ શ્લોકમાં કહેવામાં આવે છે. એટલે કે અહીંયા ઉદાહરણ દેવતાઓનું આપ્યું છે, ઋષિઓનું આપ્યું છે કે જેમ દેવતાઓ અને ઋષિઓ હળી મળીને રહે છે એમ તમે બધા પણ હળી મળીને આ કલિયુગમાં રહો, સાથે હળી મળીને બેસો, બોલો એકબીજા સાથે, એમ આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે. હવે એનો ભાવાર્થ એટલે કે અર્થ વિસ્તાર આપણે સમજીએ કે પ્રસ્તુત મંત્રમાં ઋગ્વેદની વાત કરવી છે. 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમ ઋગ્વેદ ના ઋષિ દેવોની જેમ સૌ મનુષ્યોને પણ સંપીને રહેવા જણાવે છે. ઋગ્વેદમાં જેમ એમ કહેવામાં આવ્યું છે કે જેમ ઋષિઓ અને દેવતાઓ સંપીને રહે છે એમ આપણે પણ સંપીને રહેવું જોઈએ. ઋગ્વેદ વિશ્વનું પ્રાચીન કાવ્ય છે, તેથી તે મહત્વપૂર્ણ છે. તેમાં ઋક શું લખ્યું છે? સંસ્કૃતમાં ઋક નામના મંત્રો છે, જેમાં મોટે ભાગે વિવિધ દેવ અને દેવીઓની સ્તુતિ, પ્રાર્થના વગેરે કરવામાં આવી છે. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, ઉષા વગેરે દેવતાઓની સ્તુતિ સાથે સાથે આ મંત્રના દ્રષ્ટા ઋષિ સૌને તે દેવતાઓ જેમ યજ્ઞમાં હોમવામાં આવેલો પરસ્પરનો ભાગ
એકબીજા સાથે પ્રેમપૂર્વક વહેંચે છે, તેમ સંગઠિત રહેવાની સલાહ આપે છે. જો દેવગણો પણ સંપ અને એકતાનું મૂલ્ય સમજીને પ્રેમથી નિવાસ કરે છે, તો મનુષ્યોએ પણ પોતાના યોગક્ષેમનું વહન કરવા માટે સંપ અને એકતાનું પાલન કરવું અનિવાર્ય એટલે કે જરૂરી છે. એટલે કે ઋગ્વેદમાં જુદા જુદા દેવતાઓની સ્તુતિ કરવાનું કહેવામાં આવ્યું છે, એના મંત્રો આપ્યા છે. જેમ ઋષિ મુનિઓ અને દેવતાઓ સંપીને હળીમળીને રહે છે, એમ આપણે પણ અહીંયા પૃથ્વી પર હળીમળીને એકબીજા સાથે સંપીને રહેવાનું આ ઉદાહરણ પરથી કહેવામાં આવ્યું છે. જેથી માનવ જીવન ઉન્નત એટલે કે હળીમળીને આપણે રહીએ, સંપીને જો રહીએ, એકબીજાને સમજીને રહીએ, તો આપણું જીવન કેવું બને? ઉન્નત બને અને પ્રેરક બની રહે. સમાજમાં રહેનારા લોકો જો સંપ કેળવે તો અશાંતિ કે કલેહ એટલે કંકાસ, ઝઘડા નો નાશ થાય. તેમજ સૌ અબાલ વૃદ્ધ એટલે કે નાના બાળકો, વૃદ્ધો, ઘરડા લોકો હળીમળીને પ્રેમથી સુખ શાંતિપૂર્વક પોતાનું જીવન સુખરૂપ વિતાવી શકે. બરોબર? આમ ઉપરોક્ત મંત્રમાં વસુધૈવ, ધ્યાન રાખજો, વસુધૈવ કુટુંબકમ, શું? વસુધૈવ કુટુંબકમ ની ભાવના ચરિતાર્થ થતી જોવા મળે છે. બધાના મન, વાણી અને વિચાર જો એક સમાન બને, બધા જો એક સાથે એક સરખું વિચારે, સારું વિચારે, સારા સંસ્કાર લે, હળીમળીને રહે, સંપીને રહે, તો મોટા ભાગે એમનું જીવન મોટા ભાગે પ્રગતિના પંથે ચાલે, સાથે સાથે એકબીજા સાથે ઝઘડા ન થાય. બરોબર? એક સમાન બને તો પછી કોઈને ક્યારે કોઈની સાથે કુસમ બરોબર ન થાય. સુમેળ અને સંગઠનથી જ જો એકબીજાને ભેગા રહીને કામ કરીએ, જો એક આંગળી હોય તો તૂટી જાય, પણ જો પાંચે આંગળીઓ ભેગી થઈ જાય તો મુઠ્ઠી બની જાય, તાકાત બની જાય. એમ સુમેળ અને સંગઠનથી જ જીવન સર્વશ્રેષ્ઠ ઉન્નતિ સાધી શકે છે. તેથી જ કહેવાયું છે કે સંગે એટલે ભેગા મળીને, સંગે શક્તિ કલૌ યુગે. શું? સંગે, આ સંગે લખ્યું છે, સંગે શક્તિ કલૌ યુગે એટલે કે આ કળિયુગમાં જો ભેગા રહીને નહીં રહો તો લોકો તમને મારી નાખશે. એટલે કે કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ રહેલી છે. તો મિત્રો, આ અર્થ વિસ્તારની અંદર આપણને દેવતાઓ અને ઋષિ મુનિઓના ઉદાહરણ દ્વારા આપણને સંપીને સુખ શાંતિથી રહેવાનું કહેવામાં આવ્યું છે, સંગઠિત થઈને રહેવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે આપણે સરળતાથી ઉન્નતિના માર્ગે આપણે ચાલી શકીએ. બરોબર? તો આ હતો બોટની એક્ઝામ માટેનો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તાર, જે 3 માર્ક્સમાં મિત્રો પૂછાશે. તો આ તૈયાર કરી નાખજો અને મોડેલ લખી પણ કાઢજો. નેક્સ્ટ વિડિયોમાં પાછા બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તાર સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.